લેણ દેણ હોય તો કાળા નાગ પાસેથી એ મળે, અને લેણ દેણ ન હોય તો એકદમ નજીકના સંબંધો હોય એમાંથી એ કાંઈ ન મળે. પિતાજી, મને વન તરફ જવું છે. અચ્છા, વ્યાસજીએ તો બહુ મનાવવાનો પ્રયત્ન કર્યો, સુખદેવજી માન્યા નહીં. અને છેવટે વ્યાસજી એમ કહે છે કે પુત્ર, તું મારા કીધે માનતો નથી, અને તારા મનમાં જો એમ હોય કે સંસારનો ત્યાગ કરવો એ જ ભગવાનને ભજવાનો રસ્તો છે, તો હું તને મોકલું છું. હે દીકરા, તું જા, મિથિલા નગરીમાં જા, જનકપુરીમાં જા, અને ત્યાં મિથિલા નગરીના જે રાજા છે એ જનક રાજાને મળી આવ, એના દર્શન કરી આવ. જનક રાજા છે, જનકનો પરિવાર છે, રાજા છે, અને છતાંય જનક વિદેહી તરીકે ઓળખાય છે. જીવનના સંસારના પ્રપંચોની બરાબર વચ્ચે રહીને પણ કોઈ માણસ કેવો આધ્યાત્મિક હોઈ શકે, ધાર્મિક હોઈ શકે, એનું દર્શન કરવું હોય તો મિથિલા નગરીમાં જનક રાજા પાસે જા.